કમોસમી વરસાદ પછી પણ ખેડૂતોની સમસ્યાનો હજુ અંત નથી આવ્યો। ખેડૂતોના માથે કોઈને કોઈ મુશ્કેલીઓ આવતી જાય છે, જેને પગલે જગતનો તાત આજે ખૂબ જ ચિંતાતુર છે। ક્યારેક માવઠાનો માર, ક્યારેક અતિવૃષ્ટિ, ક્યારેક સુકારો તો ક્યારેક જીવાતના કારણે ખેડૂતોનો પાક નષ્ટ થઈ જાય છે। અને જ્યારે બધું જ બરાબર હોય ત્યારે કોઈ રોગના કારણે પાક નિષ્ફળ જતો હોય છે। ભાવનગરમાં પણ ખેડૂતો માટે આ વખતે આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું। ભાવનગર રાજ્યમાં સૌથી વધુ ડુંગળી પકવતા જિલ્લાઓમાંનો એક જિલ્લો છે। ભાવનગરના મોટા ભાગના ખેડૂતો ડુંગળીના પાક ઉપર નભતા હોય છે। આ વખતે પણ ખેડૂતોએ ડુંગળી પર દાવ લગાવ્યો હતો, પરંતુ ડુંગળીમાં બાફિયો રોગ આવી જતા તેમનો પાક નિષ્ફળ ગયો છે। બાફિયા રોગના કારણે ખેડૂતોને પડ્યા ઉપર પાટું મારવા જેવી સ્થિતિ ઊભી થઈ છે। સારી કુદરતી પરિસ્થિતિમાં એક વીઘે 150થી 200 મણ ડુંગળીનો ઉતારો આવે છે, પરંતુ રોગના કારણે આ વર્ષે 60થી 80 મણ ડુંગળીનો ઉતારો આવ્યો છે, જેના કારણે ખેડૂતોને મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો। કારણ કે સામાન્ય સંજોગોમાં ઉત્પાદન સારું મળતું હોય છે, પરંતુ આ વખતે બાફિયો રોગ આવવાના કારણે ખૂબ જ ઓછું ઉત્પાદન મળ્યું છે। આખરે કેવી રીતે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે તેનું ગણિત અમે તમને સમજાવીએ। જ્યારે કુદરતી પરિસ્થિતિ સારી હોય ત્યારે 150 મણ ડુંગળીનો ઉતારો આવે અને એક મણ દીઠ 350 જેટલો ભાવ ખેડૂતોને મળતો હોય છે। એટલે કે 150 મણ ડુંગળી ગુણા 350 ભાવ ગણીએ તો ખેડૂતને એક વીઘાના વાવેતરમાં 52,500 રૂપિયા મળે। ખેડૂતને મળેલા 52,500 રૂપિયામાંથી સરેરાશ 20,000 રૂપિયાનો ખર્ચ કાઢી નાખીએ તો ખેડૂતોને 32,500 રૂપિયા ફાયદો થાય। પરંતુ આ વખતે બાફિયો રોગ આવવાના કારણે 150 મણ ઉત્પાદનના બદલે સરેરાશ ફક્ત 70 મણનો જ ઉતારો આવ્યો છે, જ્યારે ભાવ પણ સરેરાશ 65 રૂપિયા જ મળી રહ્યા છે। એટલે કે ખેડૂતો માર્કેટમાં પોતાની ડુંગળી વેચવા જાય તો તેમને 70 મણ ગુણા 65 રૂપિયા ભાવ ગણીએ તો ફક્ત 4,550 રૂપિયા જ મળે છે। હવે જો ખેડૂતને મળેલા 4,550 રૂપિયામાંથી 20,000 ખર્ચ બાદ કરીએ તો એક વીઘાએ 15,450 રૂપિયાની નુકસાની આવે છે। જો કોઈ ખેડૂતે 5 વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું હોય તો તેને 77,250 રૂપિયા નુકસાન ભોગવવું પડે તેમ છે। જો કે આંકડા સરેરાશ છે, તેમાં થોડી ઘણી વધઘટ હોઈ શકે। આટલી મોટી નુકસાની સહન કરવાનો વારો આવતા હવે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે।